પાસે ઝાડ પડ્યું। વિશાળકાય વૃક્ષ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કેટલાક વાહનો પણ આ ઝાડ નીચે દબાયા। તો એક તરફ અમદાવાદમાં ખાનપુરમાં ભાજપ કાર્યાલય પાસે ઝાડ પડવાની આ ઘટના, આ વિશાળકાય વૃક્ષ પડતા એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું। ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। કેટલાક વાહનો પણ છે કે જે ઝાડની નીચે દબાયા છે અને નુકસાન પણ થયું છે। સાંજના સમયના દ્રશ્યો છે કે જ્યાં વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી પણ સર્જાઈ હતી અને સાથે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। અમદાવાદના ખાનપુરના દ્રશ્યો છે કે જ્યાં ઝાડ પડવાની આ ઘટના, તાત્કાલિક રેસ્ક્યુ ટીમ પણ પહોંચી આવી હતી। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, અમદાવાદના ખાનપુરમાં વૃક્ષ ધરાશાયી થવાની આ ઘટના, શું જાણકારી? બિલકુલ, વરસાદ બાદ એક જે વૃક્ષો છે તે ધરાશાયી થાય છે, ત્યારે ખાનપુર ખાતે એક વૃક્ષ ધરાશાયી થયું, જેમાં દટાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને હાલ તો ફાયર વિભાગ દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો। ઝાડ પડ્યું તે સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો, કારણ કે 4 થી 5 જેટલા જે વાહનો છે તે પણ દબાયા હતા અને જે વૃક્ષ પડતા જ એક યુવક છે તે દબાયો હતો, જેને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ ખસેડતા જ્યાં તેને હોસ્પિટલના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો। એટલે કે ક્યાંક મહાનગરપાલિકાનું જે ગાર્ડન વિભાગ છે તેના સામે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે જે ટ્રીમિંગ કરવા જોઈએ વરસાદ પહેલા તે ઝાડો ન કરવામાં આવ્યા અને હવે જયારે વૃક્ષ ધરાશાયી થઈ રહ્યા છે ત્યારે લોકોના જીવ પણ જઈ રહ્યા છે। વૈભવી, બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે।